ખાનગી ટ્યુશન ક્લાસીસમાં યુવતી તેની સહેલી નોકરી કરતી હતી. બંને યુવતીઓ સાથે અવરજવર કરતી હતી. ત્યારે 19 ઓક્ટોબરે બપોરે રોજિંદા ક્રમ મુજબ ભોગ બનનાર અને તેની સહેલી પગપાળા ક્લાસીસમાં જતી હતી. તે સમય દરમિયાન એ જ વિસ્તારનો 20 વર્ષીય યુવક બાઇક ઉપર તેની પાસે પહોંચ્યો હતો અને મોઢા પર માસ્ક તથા માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી. આ યુવકે એકાએક બીભત્સ માંગણી કરવા સાથે જ ગંદા ઇશારા કર્યા હતા. યુવાનના આવા બેહુદા વર્તનથી ગભરાઈ ગયેલી યુવતીએ વાલીને જાણ કરી હતી. ત્યારબાદ 20મીએ ફરીવાર હેરાન કરતા અને ગંદા ઇશારા કરતા કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજિયન યુવાનની બાઇક નંબર સહિતની માહિતી આપીને જાણ કરતા જહાંગીરપુરા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ 19 વર્ષીય સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા હોવાનું જણાવ્યું હતું. PSI AP ઘરિયાએ સચિનની અટક કરી કસ્ટડી ભેગો કરી દીધો હતો. આરોપી બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા રત્ન કલાકાર છે. પોલીસ સામે તેને જણાવ્યું હતું કે આ પ્રથમવાર ઘટના બની છે અને ભૂલ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.